નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર ગુજરાતમાં દેહ વેપાર। અમદાવાદમાં સ્પાની આડમાં દેહ વેપાર દિન પ્રતિદિન વધી રહ્યો છે। શહેરના પોઝ વિસ્તાર ગણાતા સિંધુ ભવન રોડ ઉપર આવેલ ધ ગ્રેટ ઓઝોન સ્પામાં એલસીબી ઝોન 7 સ્કોડની ટીમ દ્વારા ડમી ગ્રાહક મારફતે દરોડો પાડીને દેહ વેપારની પ્રવૃત્તિ ઝડપી પાડવામાં આવી। પોલીસે સ્પામાંથી 3 યુવતીઓ અને ગ્રાહકોને ઝડપી પાડ્યા। ધ ઓઝોન સ્પા માલિક અને મેનેજર દ્વારા મેમ્બરશિપ આપવામાં આવતી હતી। યુવતીના ગ્રાહક દીઠ 1500 રૂપિયા લેવામાં આવતા હતા। ત્યારબાદ સૂર્યની પૂજા। દિવાળીના તહેવાર બાદ ઉત્તર ભારતીયોમાં છઠ પૂજાનું અનેરું મહત્વ છે, ત્યારે ગુજરાતમાં પણ આ પર્વનું મહત્વ વધ્યું છે। ગુજરાતમાં ઠેર ઠેર વસતા ઉત્તર ભારતીયો દ્વારા છઠ પૂજાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। અમદાવાદમાં રહેતા ઉત્તર ભારતીયો દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલ છઠ પૂજા ઘાટ સહિત અલગ અલગ જગ્યાઓએ છઠ પૂજા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી। ત્યારે સુરતમાં સૌથી વધુ 7 લાખ અને અમદાવાદમાં 2 લાખ, જ્યારે વડોદરામાં 35,000 લોકોએ છઠ પૂજાની પૂજા કરી હતી। ત્યારબાદ ખેડૂતો માટે ખુશ ખબર। દિવાળી પછી શરૂ થતી રવિ સિઝનમાં રાજ્યભરના ખેડૂતોએ રવિ પાકોનું વાવેતર શરૂ કરી દીધું છે અથવા તો વાવેતર શરૂ કરવાની તૈયારીઓ છે, પરંતુ ગુજરાતમાં અત્યારે દિવસ દરમિયાન તાપમાન વધુ રહેતું હોવાથી ખેડૂતોએ વાવેતરનો સમય વિશેષ સાચવણી રાખવી જરૂરી છે। શિયાળુ પાક ખેડૂતોએ વાવેતર માટે ચણા, રાઈ, લસણ, જીરું, ઘઉં, ધાણા અને ડુંગળી તથા મેથીના પાકોનો ઉચ્ચ ગુણવત્તા ધરાવતા બીજવારો અગાઉથી જ મેળવી લેવા જોઈએ। ત્યારબાદ છોટાઉદેપુરના ગામમાં ભીષણ આગ। છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાણા કુકાવા ગામમાં આગ લાગવાનો બનાવ બન્યો। એક પછી એક એમ 5 ઘરો આગની ઝપેટમાં આવી ગયા હતા। આગ લાગવાની ઘટના બની જતાં કોઈ જવાબદાર અધિકારી હાજર નથી હતું। લોકો જીવના જોખમે આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયા। આગમાં પોતાનું સર્વસ્વ ગુમાવી દેનારોને રોકડથી વાતાવરણ ગમગીન બન્યું છે। ત્યારબાદ ચીકુની ખેતીથી ખેડૂતોને બમણી આવક। છેલ્લા થોડા વર્ષોથી બદલાતા વાતાવરણમાં ચીકુના પાકથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો। આ વર્ષે પણ ચોમાસામાં પડેલા ભારે વરસાદને કારણે ચીકુમાં ખરણ થવા સાથે ગુણવત્તા ઓછી થવાની ભીતિ હતી, જ્યારે ઉત્પાદન પાછળ લેવા ખેલાશે। નવસારીના બાગાયતી જિલ્લો છે ને જેમાં વર્ષમાં 2 વાર ચીકુનો પાક લેવામાં આવે છે, ત્યારે ગઈકાલે લાભ પાંચમના પવિત્ર દિવસથી ચીકુની પ્રથમ સિઝનનો શુભારંભ થતાં પ્રથમ દિવસે જ માર્કેટિંગ યાર્ડમાં 4 થી 5 હજાર મણ ચીકુની આવક નોંધાઈ હતી। ત્યારબાદ પાવાગઢ મંદિરમાં ચોરી કરનાર વ્યક્તિ કોણ? સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે 28 ઓક્ટોબર એટલે કે વાઘ બારસના રાત્રે મહાકાળીની નિજ મંદિરમાં ગર્ભગૃહમાં ચોરી થઈ હોવાની વાત વહેતી થઈ હતી અને પોલીસે પણ ચોરીનો પ્રયાસ થયો હોવાની વાતની પુષ્ટિ કરતા મહાકાળીના ભક્તો સહિત મંદિર ટ્રસ્ટ અને ખૂબ જ પોલીસે પણ ચિંતામાં હતી, કારણ કે આ કોઈ સામાન્ય ચોરીની ઘટના નહોતી, પરંતુ જગતની રખેવાળી કરતી કળિયુગની સાક્ષાત દેવી મહાકાળીના સૌથી મોટા શક્તિપીઠ પાવાગઢમાં મંદિરમાં ચોરીની વાત હતી। ત્યારબાદ ગાંધીનગરમાં ઝીકા વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો। ગાંધીનગરમાં શંકાસ્પદ ઝીકા વાયરસનું સેમ્પલ પોઝિટિવ આવ્યું, જેમાં એક દર્દીના લક્ષણો દેખાતા લેવામાં આવ્યો હતો રિપોર્ટ। આ સમગ્ર કેસમાં પૂના લેબમાં મોકલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। સાથે સાથે સેક્ટર 5 અને એક 75 વર્ષીય વૃદ્ધામાં ઝીકા વાયરસના લક્ષણો જણાતા એન્ટીવાયરલ ફોર્મિંગ અને ફીવર સર્વેની કામગીરી કરવામાં આવી હતી। દર્દીની હાલત સ્થિર હોવાને લઈને તેમને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે। ત્યારબાદ દારૂના વેચાણ પર પ્રતિબંધ।
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને તાપીમાં દારૂના વેચાણ પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. તાપી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટે જાહેરનામાથી આશ્ચર્ય. 20 નવેમ્બરથી તાપી જિલ્લામાં ડ્રાય ડે જાહેર કરાયો. વિધાનસભાની ચૂંટણીને દારૂ કે બીજા નશાકારક પદાર્થના વેચાણ પર પ્રતિબંધને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પરથી તાપી જિલ્લામાં દારૂનું વેચાણ થતું હોવાનો સ્વીકાર કરાયા હોવો તેમ લાગી રહ્યું છે. ત્યારબાદ ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો. હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણને લઈને આગાહી કરી, જેમાં રાજ્યવાસીઓને આગામી 7 દિવસ ગરમીથી સેકાવા માટે તૈયાર રહેવું પડશે. આગામી 7 દિવસ વાતાવરણ સાવ શુષ્ક રહેશે. તેમજ રાજ્યમાં આજ તાપમાન 5 દિવસથી યથાવત છે. શહેરીજનોને સવારે ઠંડી, બપોરે ગરમીનો માર સહન કરવો પડે છે. જ્યારે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું તો ડીસામાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને નલિયામાં લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું. ત્યારબાદ મંદિરના શુદ્ધિકરણને લઈને લેવાયો મોટો નિર્ણય. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી મંદિરમાં થોડા સમય માટે બંધ કરાશે તેવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. આવતીકાલ એટલે કે 9 નવેમ્બરે શુક્રવારના રોજ સાંજના 4થી બીજા દિવસના સવારના 6 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવામાં આવશે. પાવાગઢ ખાતે મહાકાળી મંદિરમાં થોડા સમય માટે શુદ્ધિકરણના પ્રશ્નોને લઈને મંદિર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ રાજકોટના જેતપુરમાં ખેડૂતોને મગફળીના નથી મળી રહ્યા સારા ભાવ. 150% જેટલો વરસાદ ઉપરાંત કમોસમી માવઠાને સામે ઝીંક ઝીલીને જગતના તાતે દિવસ રાત કાળી મજૂરી કરીને સંતાનની જેમ ઉછેરેલા મગફળીના પાકને યાર્ડના ખુલ્લા બજારમાં વેચવા જતા એક મણને 600-700 રૂપિયાની નુકસાની થઈ રહી હોવા છતાં ખેડૂતોને શિયાળુ પાકના વાવેતર માટે તાત્કાલિક નાણાંની જરૂર હોવાથી નુકસાની ખાઈને પણ મગફળીનો પાક વેચવા માટે મજબૂર બન્યા છે. દિવસ રાતની કાળી મજૂરી, જરૂરિયાત કરતાં પણ વધુ વરસાદ ઉપરાંત માવઠાનો માર સહન થતાં મગફળીના પાકમાં બગાડ આવ્યો છે. ત્યારબાદ રાજ્યમાં જૂની પેન્શન પદ્ધતિને લઈને ઠરાવ થયો પાસ. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની માહિતી રજૂ કરવામાં આવી હતી. તે ઉપરાંત રાજ્ય સરકારમાં જૂની પેન્શન યોજનાના અમલ માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી, પરંતુ આ અંગે કોઈ પણ લેખિતમાં પરિપત્ર અથવા ઠરાવ પસાર કરવામાં આવ્યો નથી, કારણ કે જૂની પેન્શન યોજના અંગે સૈદ્ધાંતિક મંજૂરી આપ્યા બાદ ઘણા મહિનાઓ વીતી ગયા છે. ત્યારબાદ પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો. અમદાવાદના નારોલ વિસ્તારમાં પતિના ત્રાસથી પરિણીતાએ 6થા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી. જો પત્ની મોબાઈલ ફોનનો ઉપયોગ કરે તો સારા કપડાં પહેરે કે સારી રીતે તૈયાર થાય તો પણ તેની સાથે શંકાશીલ પતિ બોલાચાલી ઝઘડો કરીને મારકૂટ કરતો હતો. યુવતીના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 4 નવેમ્બરે આ યુવતીએ આત્મહત્યા કરી હતી.